23 તારીખે ધુઆધાર વરસાદ જે આવ્યો હતો ને એની અંદર પાણી દુકાનની અંદર 8 થી 10 ફૂટ પાણી હતું. અત્યારે અમે શટર ખોલ્યું છે, ઇન્સ્પેક્શન માટે આવેલા હતા ઇન્સ્યોરન્સમાંથી. તો એનું અમે શટર તો રીતસર તોડવું જ પડ્યું છે. શટર તોડી નાખ્યું એ પછી અમે અંદર ગયા એટલે અમે જોયું તો ફર્નિચરનો ટોટલ લોસ છે, માલનો ટોટલ લોસ છે. અંદાજિત 1 થી 1.5 કરોડની આસપાસનો માલ છે. અત્યારે ગણતરી કમ્પ્લીટ ચાલુ છે, પણ એ 100% નુકસાનીમાં છે. અત્યારે ધંધો લોસમાં જ છે. અત્યારે અહીંયા મારો શોરૂમ છે ને કમસે કમ 2017 થી છે, એટલે ઓલમોસ્ટ 8 વર્ષ 7 થી 8 વર્ષ થઈ ગયા. પાણી અત્યાર સુધી આવતું હતું, પણ એ રોડ સુધી રહેતું હતું, રોડ થી થોડું ઉપર આવતું હતું. પણ અહીંયા અમે પ્રોટેક્શન માટે ઘણી બધી રાખેલી છે, ઉપર દિવાલ થોડી કરી રાખી જાતે. પણ આ વખતે જે પાણીની બ્લોકેજ હતું એ ત્યાંથી પાણી ક્યાંથી નીકળવાનો રસ્તો જ નહોતો. એટલે પાણી આ વખતે દુકાનમાં ઘૂસી ગયું. અડધો જ કલાકમાં સવારે 7:30 થી 8 વાગ્યા સુધીની અંદર પાણી એટલું બધું અંદર આવી ગયું કે અડધો કલાકમાં આખી 10 ફૂટની દુકાન ભરી દીધી. આવું 8 વર્ષની લાઈફમાં, આ બિઝનેસના ટાઈમમાં જે જગ્યા પર હું ધંધો કરું છું ત્યાં 7 વર્ષ 8 વર્ષ થયા, પહેલી વાર આવું બન્યું કે આટલું બધું પાણી અંદર આવી ગયું. જયારે વરસાદ તો આટલા વર્ષોથી આવે છે, વરસાદ આના કરતા વધારે આવે છે, પણ આ વખતે જે આ કામગીરી જે પ્રી મોન્સૂનની થવી જોઈએ નથી થઈ, એટલે પાણીનો ગરકાવ દુકાનની અંદર થઈ ગયો અને માલ બધો જ નુકસાનીમાં વયો ગયો. આવું મારે એક નાનો એવો બિઝનેસ છે, છતાં બી 1 કરોડ થી 1.5 કરોડની નુકસાની આવી. તો આ રોડ ઉપર બધે જ આવી રીતે બ્લોક છે. આગળ તમે શ્રેયસ ડાયમંડમાં જશો, આ તે બધી જગ્યા પર આવી નુકસાની છે. કેટલા બી વેપારી છે જે નાના નાના ધંધા લઈને બેઠા છે, પણ એ લોકોને જ્યાં નુકસાની થઈ, કમસે કમ આંકડો બધાને અમે વાત કરતા હતા ગ્રુપમાં, તો 10 થી 15 કરોડ રૂપિયાની આ રોડ ઉપર લોકોને નુકસાની થઈ છે પાણીના લીધે.